નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। હે મૂર્ખ મનુષ્ય, જો તને આ 7 સંકેત મળે તો સમજજે તારું મૃત્યુ નજીક છે। આજે આપણે એક એવા રહસ્યની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે હજારો વર્ષોથી મનુષ્યને ડરાવ્યો છે, અને તે છે મૃત્યુ। કોનું મૃત્યુ, ક્યારે, કેવી રીતે અને ક્યાંથી આવશે કોઈ જ નથી જાણતું। મૃત્યુ હંમેશા અચાનક જ આવે છે, કોઈ પણ ચેતવણી આપ્યા વગર। પરંતુ ખરેખર એવું નથી। ગરુડ પુરાણ અને આપણા પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલા છે એવા 7 રહસ્યમય સંકેતો જે દરેક આત્માને મૃત્યુ પહેલા મળે છે, અને જો આ સંકેતો મળે તો સમજી લેજો કે તમારું મૃત્યુ હવે નજીકમાં છે। ક્યાં છે આ 7 સંકેતો અને તે સંકેતોને કેવી રીતે જાણવા, તે દરેક વાત આજે અમે તમને જણાવીશું। તો જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક તથા શેર જરૂરથી કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો। ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલા દરેક વ્યક્તિને 7 સંકેતો ચોક્કસ મળે છે। કહેવાય છે કે આ તે સંકેતો છે જે આત્માને પહેલેથી જ જણાવી દે છે કે તેનો સમય નજીક છે। આજે આ પ્રાચીન કથાના માધ્યમથી જાણીએ કે કેવી રીતે એક બ્રાહ્મણ આર્યનંદે યાત્રા દરમિયાન ગાય, પીપળો, નાગ અને વાઘે એક એક કરીને 7 સંકેતો જણાવ્યા। અને સૌથી મોટો સવાલ, આ સંકેતો જાણ્યા પછી મનુષ્યએ શું કરવું જોઈએ? આ કથામાં તેનો ઉત્તર પણ છુપાયેલો છે। આ કથા માત્ર સાંભળવા માટે નહીં, પરંતુ સમજવા માટે છે, કારણ કે તેમાં જીવન અને મૃત્યુ બંનેનો ગૂઢ રહસ્ય છુપાયેલું છે। તો ચાલો શરૂ કરીએ। ઘણા સમય પહેલાની વાત છે। નર્મદા કિનારે એક નાનકડું ગામ હતું। લોકો પાસે વધારે કંઈ ન હતું, પરંતુ દિલમાં આત્મીયતા ખૂબ હતી। તે ગામમાં એક માણસ રહેતો હતો। તેનું નામ હતું આર્યનંદ। તે કોઈ રાજા ન હતો, પરંતુ ગામવાળાઓ માટે કોઈ રાજાથી ઓછો પણ ન હતો। કોઈ બીમાર પડી જાય તો તે જ દવા લાવતો, કોઈ ગરીબ હોય તો તેને મદદ કરતો, કોઈના ઘરે ઝઘડો થાય તો તે જ સુલેહ કરાવતો। લોકો કહેતા કે ભગવાને આ ગામને વરદાન આપ્યું છે આર્યનંદની આદત કે તે દરેક કામમાં ધર્મ શોધતો, સવારે પૂજા કરતો, પછી બાળકોને મંત્રો શીખવતો। બધા કહેતા કે ભાઈ આ માણસ થાકતો જ નથી। એક દિવસ બપોરે ગામની વચ્ચે શોર મચી ગયો। બધા લોકો એક જ દિશામાં દોડી રહ્યા હતા। સમાચાર એ હતા કે દેવશ્રુત ગુરુજી રહ્યા નથી। આ સાંભળીને ગામ જાણે થંભી ગયું। દેવશ્રુત ગામના સૌથી વિદ્વાન, સૌથી સન્માનિત વ્યક્તિ હતા। તે જ જેમણે આર્યનંદને બાળપણથી વેદ, નીતિ અને ધર્મનું જ્ઞાન આપ્યું હતું। આર્યનંદ દોડતો તેમના ઘરે પહોંચ્યો। લોકો રડી રહ્યા હતા, કેટલાક મંત્રો વાંચી રહ્યા હતા, અને આર્યનંદ બસ ઊભો હતો, જાણે કોઈએ તેના અંદરના બધા શબ્દો છીનવી લીધા। સાંજ સુધીમાં ચિતા સજાવવામાં આવી। જ્યારે આગ લાગી તો જ્વાળાઓ ઉપર ઉઠી, અને થોડી ક્ષણો માટે એવું લાગ્યું જાણે સમય અટકી ગયો હોય। આર્યનંદની આંખોમાં બસ તે જ દ્રશ્ય રહી ગયું। તેણે જોયું કે જે ગઈકાલ સુધીમાં જીવનનું જ્ઞાન આપી રહ્યા હતા, આજે પોતે રાખ બની રહ્યા છે। તેના દિલમાં એક અજીબ ડર ઉઠી રહ્યો હતો, એક એવો ડર જે પહેલા ક્યારેય નહોતો આવ્યો। રાત્રે જ્યારે તે ઘરે પહોંચ્યો તો માધવી દરવાજા પર ઊભી હતી। માધવીએ ચિંતા સાથે કહ્યું, આટલી વાર કેમ લગાવી? ખાવાનું ઠંડુ થઈ ગયું। આર્યનંદ બોલ્યો, દેવશ્રુત જતા રહ્યા। માધવીએ ધીમેથી કહ્યું, મૃત્યુથી કોઈ બચ્યું નથી આર્યનંદ, તેમનો સમય પૂરો થઈ ગયો હશે। આર્યનંદે માથું ઊંચું કર્યું અને બોલ્યો, પરંતુ તે તો સ્વસ્થ હતા, હસી રહ્યા હતા, અને એક પળમાં જતા રહ્યા। શું જીવન આટલું નબળું છે? માધવી બોલી, તમે આવું કેમ વિચારી રહ્યા છો? તમે હંમેશા બીજાઓને સમજાવતા હતા, હવે તમે પોતે કેમ ડરી રહ્યા છો? આર્યનંદે ધીમેથી કહ્યું, કારણ કે આજે પહેલી વાર લાગ્યું કે મોત કોઈના પણ દરવાજા પર આવી શકે છે, કહ્યા વગર। ના, માધવીએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, ડરથી કંઈ નથી થતું। જો તમારા મનમાં સવાલ છે તો તેનો ઉત્તર શોધો। ગામની ઉત્તરમાં જે સાધુ રહે છે, નર્મદા કિનારે લોકો કહે છે કે તે મૃત્યુનું રહસ્ય જાણે છે। તેમને મળો, કદાચ તે જ જણાવી શકે કે આ ડર કેમ છે। આર્યનંદે થોડીવાર વિચાર્યું, પછી કહ્યું, કાલે જ જઈશ તેમને મળવા માટે। માધવી હસતા કહ્યું, હા, તેમને જરૂરથી મળો। જે ડરનું કારણ સમજી લે છે તે
તે જ તેનાથી મુક્ત થાય છે. તે રાત્રે આર્યનંદ મોડે સુધી જાગતો રહ્યો. બહાર હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. વાતાવરણ શાંત હતું, પરંતુ તેના કાનોમાં બસ એક જ વાત ગુંજી રહી હતી, મૃત્યુ આખરે છે શું? પછી બીજા દિવસે આર્યનંદ વહેલી સવારે જ ઘરથી નીકળી ગયો. તે જાણવા માંગતો હતો કે મૃત્યુ અચાનક આવે છે કે મૃત્યુ પહેલા કોઈ સંકેત મળે છે. રસ્તો લાંબો હતો પણ પગલાં અટકતા ન હતા. થોડીવાર યાત્રા કર્યા પછી નર્મદાના કિનારે પહોંચતા તે અટક્યો. સામે તે જ જૂનો વડલો હતો, જેની નીચે એક સાધુ રહેતા હતા. ગામમાં તેમનું નામ તપોનાથ હતું અને કહેવાતું હતું કે જે કોઈ પણ તેમની પાસે સાચો સવાલ લઈને જાય છે તેને જવાબ જરૂર મળે છે. વડલા નીચે સાધુ ધ્યાનમાં બેઠા હતા. તેમની આંખો બંધ હતી, પરંતુ ચહેરા પરથી લાગતું હતું કે જાણે તે જાણી ચૂક્યા હોય કે કોઈ આવવાનું છે. આર્યનંદ થોડીવાર ઊભો રહ્યો, પછી આગળ વધીને પાસે બેસી ગયો. પ્રણામ મહાત્મા, હું તમારી પાસે ઉત્તર શોધવા આવ્યો છું. સાધુએ ધીમે ધીમે આંખો ખોલી. થોડીવાર કંઈ બોલ્યા નહીં. પછી શાંત સ્વરમાં કહ્યું, સવાલ શું છે? આર્યનંદ બોલ્યો, ગુરુદેવ, મારા ગુરુ દેવશ્રુત કાલે જતા રહ્યા. તેમની મૃત્યુએ મને અંદરથી હલાવી દીધો છે. હું જાણવા માંગુ છું કે શું મૃત્યુ પહેલાં કોઈ સંકેત મળે છે? શું આપણે પહેલેથી જાણી શકીએ કે અંત નજીક છે? સાધુએ થોડીક વાર આંખો બંધ કરી. પછી બોલ્યા, તું મોતનો સમય નથી જાણવા માંગતો. આર્યનંદ, તું મોતનો અર્થ જાણવા માંગે છે. આર્યનંદે માથું ઝુકાવ્યું અને કહ્યું, કદાચ હા, કારણ કે જે ગઈકાલ સુધી જીવનનો અર્થ શીખવી રહ્યા હતા તે પોતે જ આટલા અચાનક જતા રહ્યા. જો મૃત્યુ આટલું નિશ્ચિત છે તો શું તેના આવતા પહેલા કોઈ સંકેત મળે છે? સાધુએ હસતા કહ્યું, હા, મળે છે. દરેક આત્માને મળે, પરંતુ તે પુસ્તકો કે શબ્દોમાં જણાવી ન શકાય. તેમને સમજવા માટે જોવું, મહેસૂસ કરવું અને સહન કરવું પડે છે. આર્યનંદે કહ્યું, મતલબ? સાધુ બોલ્યા, મતલબ એ કે જો તારે સત્ય જાણવું છે તો તારે એક યાત્રા કરવી પડશે. આ યાત્રા દુનિયાની બહારની નહીં, પરંતુ તારા ભીતરની છે. આ યાત્રામાં તને 7 સંકેતો મળશે, 7 એવા અનુભવો જે તને જણાવશે કે મૃત્યુ આવતા પહેલા બ્રહ્માંડ કેવી રીતે ચેતવણી આપે છે. આર્યનંદે બંને હાથ જોડીને કહ્યું, ગુરુદેવ, હું તૈયાર છું. ભલે આ રાહ કેટલી પણ કઠિન કેમ ન હોય, હું હવે પાછળ નહીં હટું. સાધુ બોલ્યા, બહુ સારું બેટા, આ યાત્રા તને તે 7 સંકેતોથી મળાવશે જે મૃત્યુ પહેલા દરેક આત્માને મળે છે. દરેક વ્યક્તિને આ સંકેતો મળે છે, પરંતુ બહુ ઓછા લોકો તેમને ઓળખી લે છે. આર્યનંદે સાધુ તપોનાથના ચરણોમાં ઝૂકીને પ્રણામ કર્યા. સાધુએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, જા બેટા, તારી યાત્રા હવે શરૂ થાય છે. આર્યનંદે માથું ઝુકાવ્યું. કંઈ પણ બોલ્યા વગર પોતાની યાત્રા માટે ચાલી નીકળ્યો. હવે તે પોતાના ઉત્તરોની શોધમાં નીકળી ચૂક્યો હતો. તે રહસ્યમય યાત્રા પર જ્યાં તેને 7 સંકેતોનો સામનો કરવાનો હતો. તે રસ્તામાં રોકાઈને આરામ કરતો ત્યારે તે સંકેતો વિશે વિચારીને ચિંતિત થઈ જતો જે તેને મળવાના હતા. તેની ચાલમાં થાક હતો, પરંતુ મનમાં હજુ તે જ જિજ્ઞાસા સળગી રહી હતી. જંગલનો રસ્તો સુમસામ હતો. ચાલતા ચાલતા તેને દૂરથી ઘંટડીઓનો અવાજ સંભળાયો. તે થંભી ગયો. તે આગળ વધ્યો તો સામે એક સફેદ ગાય ઊભી હતી. ગાયનું શરીર ચમકદાર હતું, જાણે તેની આસપાસ પ્રકાશ ફેલાયેલો હોય. આર્યનંદ થોડી ક્ષણ સુધી બસ તેને જોતો રહ્યો. પછી ધીમેથી આગળ વધ્યો અને બોલ્યો, માં, તમે અહીં એકલા છો કે શું? ત્યારે ગાયે માથું ફેરવ્યું. તેની આંખો સીધી આર્યનંદ પર ટકી. તેના પછી જે થયું તેણે આર્યનંદની અંદર સુધી હલાવી દીધું. ગાયે મોં ખોલ્યું અને માણસ જેવી સ્પષ્ટ અવાજમાં બોલી, ક્યાં જઈ રહ્યા છો? આર્યનંદનો શ્વાસ અટકી ગયો. થોડી ક્ષણ સુધી તે ચૂપ રહ્યો. પછી બોલ્યો, હું મૃત્યુ પહેલા મળનારા 7 સંકેતોની શોધમાં નીકળ્યો છું. સાધુ તપોનાથે કહ્યું જ હતું, મારે આ રસ્તો નક્કી કરવો પડશે. હું સમજવા માંગુ છું કે મોત આવતા પહેલા બ્રહ્માંડ કેવી રીતે ચેતવણી આપે છે. ગાય શાંતિથી તેની વાત સાંભળી પછી બોલી, સારું, તો તું સત્ય જાણવા માંગે છે. હું તને પહેલો સંકેત જણાવી શકું છું, પરંતુ તે પહેલા તારે મારા એક પ્રશ્નનો ઉત્તર આપવો પડશે. આર્યનંદે થોડી ઝૂકીને કહ્યું, પૂછો માં, હું પ્રયત્ન કરીશ. ગાય હળવું સ્મિત કર્યું અને બોલી, સાંભળ, મારો પ્રશ્ન છે. જે બીજાના દર્દને મહેસૂસ કરે તે પોતાને ભૂલી જાય છે. જે પોતાનામાં ગૂંચવાયેલો રહે તે ક્યારેય શાંત થતો નથી.
બતાવ આર્યનંદ, આ કઈ ભાવના છે જે માણસને ઈશ્વરની સૌથી નજીક લઈ જાય છે? આર્યનંદે આંખો બંધ કરી થોડી ક્ષણ વિચારતો રહ્યો, પછી ધીમેથી બોલ્યો, કદાચ કરુણા. જ્યારે માણસ બીજાના દુઃખને પોતાનું માનવા લાગે ત્યારે જ તે આત્માની નજીક પહોંચે છે. ગાયની આંખોમાં ચમક આવી. તે બોલી, સાચું કહ્યું આર્યનંદ, તે પહેલો દ્વાર પાર કરી લીધો છે. ગાય આગળ વધી અને બોલી, પહેલો સંકેત આ જ છે. જ્યારે મૃત્યુ નજીક આવે છે તો માણસની અંદર કરુણા જાગે છે. જે પહેલા કઠોર હતો તે અચાનક બીજાના દર્દથી ભરાઈ જાય છે, કારણ કે તે સમયે આત્મા સમજી જાય છે કે આપણે બધા એક જ જ્યોતિના હિસ્સા છીએ. જે બીજામાં પોતાનું દુઃખ જુએ તે મૃત્યુ પહેલાનું પહેલું જાગરણ પામે છે. તે થોડીવાર ચૂપ રહી, પછી આગળ બોલી, યાદ રાખ, જ્યારે તારી અંદર બીજાઓ માટે આંસુ આવી જાય, સમજી લેજે કે પહેલો સંકેત આવી ગયો છે. મોત હવે દૂર નથી, પરંતુ ડરની જગ્યાએ હવે સમજણ હશે. કરુણા આત્માની પહેલી તૈયારી છે. ગાય પોતાની આંખો બંધ કરી અને તેજ પડે તેવું શરીર ધીમે ધીમે પ્રકાશમાં બદલાઈ ગયું. થોડી જ ક્ષણોમાં તે હવામાં વિલીન થઈ ગઈ. બસ ઘંટડીનો ધીમો અવાજ બાકી રહ્યો. તે આગળ વધ્યો. રસ્તો સૂનો હતો, પરંતુ તેના અંતરમાં હળવી શાંતિ હતી. ચાલતા ચાલતા તે એક ગામના ખંડેર પાસે પહોંચ્યો. ત્યાં એક તૂટેલી દિવાલની પાછળથી હળવો કણસવાનો અવાજ સંભળાયો. તેણે ઝૂકીને જોયું તો એક કૂતરો પડ્યો હતો. કૂતરો ઘાયલ અને શ્વાસ ધીમા ચાલી રહ્યા હતા. આર્યનંદ તેની પાસે ગયો. તેને પાણી પીવડાવવાની કોશિશ કરતા કૂતરાએ ધીમેથી માથું ઉચક્યું અને તેની આંખો આર્યનંદને મળી. કૂતરાએ ધીમા અવાજમાં કહ્યું, કેમ રડી રહ્યો છે? આર્યનંદ તે ચોંકી ગયો, પરંતુ હવે આશ્ચર્ય પામ્યો નહીં. તેને હળવું સ્મિત કર્યું અને કહ્યું, હું મૃત્યુ પહેલા મળનારા 7 સંકેતોની શોધમાં છું. ગાય મને પહેલો સંકેત આપ્યો, કરુણાનો. શું તું બીજો જાણે છે? કૂતરાએ પોતાના થાકેલા શ્વાસ વચ્ચે કહ્યું, હા, હું જાણું છું, પણ હું પણ તને એક પ્રશ્ન પૂછીશ. તેનો જવાબ આપ, પછી હું તને બીજો સંકેત આપીશ. આર્યનંદ બોલ્યો, પૂછો. કૂતરાએ આંખો બંધ કરી અને કહ્યું, સાંભળ, જે હંમેશા સાથે રહે છે, પરંતુ જ્યારે જરૂર હોય ત્યારે કોઈ યાદ નથી કરતું. જે અવાજ વિના રક્ષા કરે છે, પરંતુ જ્યારે તું ખોટો હોય તો તે જ તારો ન્યાય કરે છે. બતાવ આર્યનંદ, તે શું છે? આર્યનંદે થોડી ક્ષણો વિચાર્યું. હવા ચાલી રહી હતી અને તેના મગજમાં તે શબ્દો ગુંજી રહ્યા હતા. હંમેશા સાથે રક્ષા કરે છે, ન્યાય પણ કરે છે. પછી તેણે કહ્યું, નિષ્ઠા, વફાદારી, જે શરત વિના સાથે નિભાવાય છે. પરંતુ જ્યારે હું ખોટો હોઉં હું તો તે જ અરીસો બને છે. કૂતરો હસ્યો. તેની આંખોમાંથી આંસુનું એક ટીપું પડ્યું. સાચું કહ્યું આર્યનંદ, બીજો સંકેત આ જ છે. મૃત્યુ પહેલા માણસ તે નિષ્ઠાનો સાચો અર્થ સમજવા લાગે છે. તે જુએ છે કે કોણે સાચો સાથ આપ્યો અને તેણે પોતે કોને ધિક્કાર આપ્યો. જે માણસ જીવનમાં વફાદાર રહ્યો હોય તેને મૃત્યુનો ડર રહેતો નથી, પરંતુ જેણે છેતરપિંડી કરી હોય તેને મૃત્યુ પહેલા પોતે જ પોતાના કર્મોનો સામનો કરવો પડે છે. કૂતરો થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, જ્યારે તું પોતાના કર્મોથી ભાગવાનું છોડી દેશે ત્યારે જ બીજો સંકેત પૂરો થશે. નિષ્ઠા ફક્ત બીજાઓ માટે નહીં, પોતાના પ્રત્યે પણ હોય છે. પોતાના સત્યથી વફાદાર રહેવું એ જ આત્માની સૌથી મોટી પરીક્ષા છે. આર્યનંદ તેની વાત સાંભળતો રહ્યો. તેની આંખોમાંથી એક આંસુ વહી નીકળ્યું. તેણે કૂતરાના માથા પર હાથ ફેરવ્યો, પરંતુ તે જ શરીરે તે શરીર ધીમે ધીમે ધુમ્મસમાં બદલાઈ ગયું. આર્યનંદ હવે આગળ વધી ચૂક્યો હતો. તેને અત્યાર સુધીમાં 2 સંકેતો તો મળી ચૂક્યા હતા, કરુણા અને નિષ્ઠા. ગાય તેને બીજાના દર્દનો અહેસાસ કરાવ્યો અને કૂતરાએ શીખવ્યું કે તે પોતે સાચું હોવું એ જ આત્માની પહેલી પરીક્ષા છે. હવે તેના ભીતર એક અજીબ જાગૃતતા આવી ચૂકી હતી. તે ચાલતો જતો હતો. હવે તે માત્ર રસ્તો નહોતો કાપી રહ્યો, પરંતુ પોતાના અંતરમાં ઊંડે ઉતરી રહ્યો હતો. ચાલતા ચાલતા અચાનક તેની નજર સામે એક વિશાળ પીપળાના વૃક્ષ પર પડી. તે વૃક્ષ બાકી બધાથી અલગ હતું. તેના થડ પર જાણે માણસના મોઢા જેવી આકૃતિઓ હતી. મૂળિયા જમીનમાંથી બહાર હતા, જાણે ધરતીની નસો હોય. દરેક પાંદડામાં એક અજીબ ચમક હતી, જાણે તેના જીવન શ્વાસ લઈ રહ્યું હોય. આર્યનંદ તેની પાસે પહોંચ્યો અને શ્રદ્ધાથી બોલ્યો, વંદન છે વટવૃક્ષદેવ. જેવા તેના શબ્દો હવામાં ભળ્યા, જંગલનો સન્નાટો વધુ ઘેરો બની ગયો અને પછી એક ભારે ગંભીર અવાજ ગુંજ્યો.
ઘણો દૂર આવી ગયો છે તું, આર્યનંદ. તે ચોંક્યો, ચારે તરફ જોવા લાગ્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું. ત્યારે અવાજ ફરી આવ્યો, ડર નહીં, હું છું. આ ધરતીનો શ્વાસ, તે જ જે દરેક પ્રાણીમાં વહે છે અને દરેક મૃત્યુ પછી પણ ચાલુ રહે છે. આર્યનંદ હવે સમજી ગયો કે આ અવાજ તે વૃક્ષમાંથી આવી રહ્યો હતો. તેણે માથું ઝુકાવ્યું અને બોલ્યો, હે વટવૃક્ષદેવ, હું મૃત્યુના 7 સંકેતોની શોધમાં નીકળ્યો છું. હું જાણવા માંગુ છું કે જ્યારે મૃત્યુ નજીક આવે છે તો આત્માને ક્યાં સંકેતો મળે છે. વટવૃક્ષનો અવાજ હવે વધુ ઊંડો થઈ ગયો હતો. સારું, તો સાંભળ, હું તને ત્રીજો સંકેત આપીશ, પરંતુ પહેલા મારા એક પ્રશ્નનો ઉત્તર આપવો પડશે. જો ભૂલ કરીશ તો તારો માર્ગ અહીં જ અટકી જશે. આર્યનંદે દ્રઢતાથી કહ્યું, પૂછો વટવૃક્ષદેવ, હું તૈયાર છું. પછી વટવૃક્ષ બોલ્યો, કોણ છે જે હર પળ તારી સાથે રહે છે, પરંતુ તું તેને ક્યારેય જોઈ નથી શકતો, જેનાથી તું જન્મ લે છે અને જેના વિના તું મરી જાય છે? આર્યનંદે થોડી ક્ષણ આંખો બંધ કરી. તેને લાગ્યું જાણે આ સવાલ તેના અંતરના ઊંડાણ સુધી ઉતરી ગયો હોય. પછી અચાનક તેના હોઠો પર સ્મિત આવ્યું. તેણે આંખો ખોલી અને કહ્યું, તે છે શ્વાસ, જે દેખાતો નથી પરંતુ દરેક જીવને જીવતો રાખે છે. જે જતો રહે તો જીવન પણ સાથે ચાલ્યું જાય છે. વટવૃક્ષ બોલ્યો, સાચું કહ્યું આર્યનંદ. આ જ ત્રીજો સંકેત છે. જ્યારે મૃત્યુ નજીક આવે છે તો શ્વાસ પોતે જ ભારે પડવા લાગે છે. આત્મા શરીરથી પોતાની દોરી ખોલવા લાગે છે. આ જ કારણે મૃત્યુના સમયે શ્વાસ તૂટે છે, કારણ કે આત્મા હવે મુક્ત થવાની તૈયારી કરી રહ્યો હોય છે. શ્વાસ જ જીવનો પ્રવેશ દ્વાર છે અને મૃત્યુનો નિકાસ પણ છે. જે શ્વાસને સમજી લે છે તે મૃત્યુથી ડરતો નથી, તેને ઓળખે છે. આર્યનંદે વટવૃક્ષ તરફ જોયું. તેનું મન જાણે એક ઊંડી શાંતિમાં ઉતરી ગયું હતું. વટવૃક્ષે આગળ કહ્યું, જા આર્યનંદ, આગળ વધ. દરેક સંકેત તારી સમજને ઊંડી કરશે. હવે તું હવાને નહીં, પોતાને સાંભળ. ત્રીજો સંકેત પૂરો થયો. આર્યનંદે ઝૂકીને પ્રણામ કર્યા અને ધીમે ધીમે આગળ વધી ગયો. હવે રાત ઉતરી આવી હતી. ચંદ્ર આકાશમાં હતો, પરંતુ તેનો પ્રકાશ ઝાંખો પડી રહ્યો હતો. જંગલ ઘેરું થઈ ચૂક્યું હતું. ત્યારે એક જૂનો ખંડેર દેખાયો. તેની દિવાલ પર એક સફેદ ઘુવડ બેઠું હતું. તે સ્થિર હતો, પરંતુ તેની આંખો બે દીવાની જેમ ચમકી રહી હતી. આર્યનંદ થંભી ગયો. ઘુવડ બોલ્યો, ડર નહીં આર્યનંદ, હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. આર્યનંદ થોડો આગળ વધ્યો અને બોલ્યો, વંદન છે દિવ્ય પક્ષી, શું તમે મૃત્યુના રહસ્યો જાણો છો? ઘુવડ બોલ્યો, હા, હું જાણું છું. મૃત્યુ અને અંધકાર એક જ છે. બંનેમાં પ્રકાશ છુપાયેલો હોય છે. પરંતુ તે પહેલા મારો એક પ્રશ્ન સાંભળ. આર્યનંદે માથું હલાવ્યું. કહો, તમારો પ્રશ્ન શું છે? ઘુવડ બોલ્યો, જે દિવસમાં અદૃશ્ય રહે છે પરંતુ રાતમાં બધું જુએ છે, જે આંખોથી નહીં પરંતુ સત્યથી ઓળખે છે, બતાવ આર્યનંદ, તે શું છે? આર્યનંદ કંઈક વિચારતો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, તે છે જ્ઞાન, જે બહાર નહીં પરંતુ અંતરમાં સળગે છે, જે અંધકારમાં પણ રસ્તો બતાવે છે. ઘુવડે હસતા હસતા કહ્યું, સાચું કહ્યું આર્યનંદ, આ જ ચોથો સંકેત છે. જ્યારે મૃત્યુ નજીક હોય છે તો વ્યક્તિની ભીતરનો અંધકાર ખતમ થવા લાગે. તેને તે વાતો સમજવામાં આવવા લાગે છે જે પહેલા ફક્ત શબ્દો હતા. મૃત્યુ પહેલા આત્માની અંદર જ્ઞાનની જ્યોતિ પ્રગટી ઉઠે છે. તે જ પ્રકાશ તેને માર્ગ બતાવે છે. પછી ઘુવડ બોલ્યો, લોકો સમજે છે કે મૃત્યુ અંત છે, પરંતુ જે જોઈ લે છે તેના માટે તે જ આરંભ છે, કારણ કે પ્રકાશ ત્યારે જ જન્મ લે છે જ્યારે અંધકાર પૂરો થાય છે. આ કહીને ઘુવડે પાંખો ફેલાવી અને અંધારામાં ઉડી ગયો. આર્યનંદ પોતાની યાત્રા પર આગળ વધતો ગયો. અત્યાર સુધી આર્યનંદને 4 સંકેતો મળી ચૂક્યા હતા: કરુણા, નિષ્ઠા, શ્વાસ અને જ્ઞાન. દરેક સંકેત પછી તે પોતાને પહેલા કરતા હળવો મહેસૂસ કરી રહ્યો હતો. જંગલ હવે પાછળ છૂટી ચૂક્યું હતું અને રસ્તો પહાડી વિસ્તારોમાં પહોંચી ચૂક્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક જમીનમાંથી ધુમાડો ઉઠવા લાગ્યો. આર્યનંદ ઊભો રહ્યો. તે પાસે ગયો તો જોયું કે એક વિશાળ નાગ, તેનું શરીર ચાંદી જેવું ચમકી રહ્યું હતું અને આંખો સ્થિર હતી. નાગે હળવો ફૂફાડો માર્યો અને શાંતિથી આર્યનંદ તરફ જોયું. નાગે ગંભીર સ્વરમાં કહ્યું, ડર નહીં આર્યનંદ, હું 5મો સંકેત છું, પરિવર્તનનો રક્ષક. આર્યનંદે માથું ઝુકાવ્યું અને બોલ્યો, વંદન છે નાગદેવ, મને જણાવો, મૃત્યુ પહેલા આત્મા શું શીખે છે? નાગે ધીમા હાસ્ય સાથે કહ્યું, પહેલા મારો પ્રશ્ન સાંભળ અને તેનો ઉત્તર આપ. નાગે માથું ઊંચું કર્યું અને બોલ્યો, સાંભળ ધ્યાનથી.
જે પોતાનું શરીર છોડે છે પરંતુ પોતે મરતો નથી, જે દરેક વખતે જૂનું ત્યાગે છે જેથી નવું જન્મ લઈ શકે. બતાવ આર્યાનંદ તે શું છે? આર્યાનંદ થોડી ક્ષણ વિચારતો રહ્યો. તેની આંખોમાં દ્રઢતા હતી. પછી તેને હસતા કહ્યું, તે છે પરિવર્તન. જેમ તમે પોતાની કાચડી છોડો છો તેમજ આત્મા જૂનું શરીર છોડે છે. જે આને સમજી જાય તે મૃત્યુથી ડરતો નથી. નાગની આંખો ચમકી ઉઠી. તેને સંતોષથી કહ્યું, સાચું કહ્યું આર્યાનંદ, આ જ 5મો સંકેત છે. નાગે આગળ કહ્યું, મૃત્યુ કોઈ અંત નથી, પરંતુ એ આત્માનું વસ્ત્ર બદલવું છે. જેમ હું મારી જૂની કાચડી છોડી દઉં છું તેમજ આત્મા પોતાનું શરીર છોડીને આગળના અનુભવ તરફ વધે છે. મૃત્યુ ફક્ત પરિવર્તનનું બીજું નામ છે. નાગે ગંભીર સ્વરમાં કહ્યું, માણસ મરવાથી નથી ડરતો, તે બદલાવથી ડરે છે. તેથી જ્યારે તું બદલાઈશ ત્યારે જ સાચો જન્મ પામીશ. યાદ રાખજે, પરિવર્તનથી ભાગે છે તે જ મૃત્યુથી હારે છે. આ કહેતા જ નાગ ધીમે ધીમે પોતાની ચમકમાં વિલીન થઈ ગયો અને આર્યાનંદ આગળ વધી ગયો. હવે પહાડો પરથી ઉતરીને તે સરોવરો તરફ આવી રહ્યો હતો. સરોવરના કિનારે એક સફેદ હંસ બેઠો હતો. આર્યાનંદે આગળ વધીને પ્રણામ કર્યા. હંસે હસીને કહ્યું, સ્વાગત છે આર્યાનંદ, તું અત્યાર સુધી ઘણો આગળ આવી ગયો છે. આર્યાનંદે વિનમ્ર સ્વરે કહ્યું, મને જણાવો હંસદેવ, મૃત્યુ પહેલા આત્માને શું સમજમાં આવે છે? હંસે પોતાની આંખો સરોવર તરફ ટકાવી અને શાંત સ્વરે બોલ્યો, પહેલા મારો એક પ્રશ્ન સાંભળ. હંસે કહ્યું, સાંભળ. જે ગાદવમાં રહીને પણ શુદ્ધ રહે છે, જે સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી અળગો રહે છે, બતાવ આ આર્યાનંદ શું છે? આર્યાનંદે થોડીવાર વિચાર્યું. પછી હળવું સ્મિત કરીને બોલ્યો, કમળ, જે પાણીમાં ખીલે છે પરંતુ ગંદકી તેને સ્પર્શી શકતી નથી. જેમ આત્મા શરીરમાં રહે છે પરંતુ તેના બંધનમાં બંધાતી નથી. હંસે પ્રસન્ન થઈને કહ્યું, સાચું કહ્યું આર્યાનંદ. આ જ 6થો સંકેત છે. પવિત્રતા. જ્યારે મૃત્યુ નજીક હોય છે, આત્મા વૈરાગ્ય મહેસૂસ કરવા લાગે છે. તેને અહેસાસ થાય છે કે જે કંઈ પણ તેને સ્પર્શ્યું છે તે અસ્થાયી હતું, પરંતુ જે અંતરમાં હતું, કરુણા, જ્ઞાન, સત્ય, તે જ સાચું છે. હંસે આગળ કહ્યું, જે સંસારમાં રહીને પણ તેનાથી ઉપર ઉઠી જાય છે તે જ મુક્તિ થાય છે. મૃત્યુ પહેલા આત્માને સમજી જાય છે કે તેણે હવે કશું પકડવાનું નથી, બસ છોડી દેવાનો છે. જ્યારે પકડ ખતમ થઈ જાય છે ત્યારે જ મુક્તિ આવે છે. પછી આર્યાનંદ પોતાની યાત્રાને આગળ વધારે છે. અત્યાર સુધી આર્યાનંદને 6 સંકેતો મળી ચૂક્યા હતા: કરુણા, નિષ્ઠા, શ્વાસ, જ્ઞાન, પરિવર્તન અને પવિત્રતા. ત્યારે તેને સામે એક ખુલ્લું મેદાન દેખાયું. તે મેદાનની વચ્ચે એક વિશાળ પથ્થર, તેના પર એક સફેદ વાઘ બેઠો હતો. તેનું શરીર સૂર્યના પ્રકાશમાં ચમકી રહ્યું હતું અને તેની આંખોમાં કોઈ ઊંડી શાંતિ, જાણે તે બધું જ જાણતો હોય. આર્યાનંદ થોડા પગલાં આગળ વધ્યો, પછી ઊભો રહ્યો, હાથ જોડીને ઝૂક્યો અને બોલ્યો, વંદન છે વાઘદેવ. વાઘે પોતાની તીક્ષ્ણ આંખોથી તેને જોયો અને ધીમા સ્વરે કહ્યું, બહુ સારું કર્યું આર્યાનંદ, તું 6 સંકેતો પૂરા કરી ચૂક્યો છે. હવે 7મો સંકેત તારી રાહ જોઈ રહ્યો છે. સૌથી કઠિન પણ સૌથી સાચો. તેનો અવાજ ભારે હતો પરંતુ તેના કરુણા હતી. આર્યાનંદે સ્થિર સ્વરે કહ્યું, કહો વાઘદેવ, હું તૈયાર છું. વાઘે કહ્યું, પહેલા મારો અંતિમ પ્રશ્ન સાંભળ. જે દરેક માટે સમાન છે પરંતુ દરેક તેનાથી ડરે છે, જે અંત પણ છે અને શરૂઆત પણ, જે છીનવી લેતો નથી પરંતુ પાછો લાવે છે. બતાવ આર્યાનંદ, તે શું છે? આર્યાનંદે ઊંડો શ્વાસ લીધો. તેના ચહેરા પર શાંતિ હતી. તેણે કહ્યું, મૃત્યુ. તે જ દરેકની યાત્રાનું આખરી દ્વાર છે, પરંતુ નવી શરૂઆતનું પહેલું પગલું. વાઘે ગર્વથી કહ્યું, સાચું કહ્યું આર્યાનંદ, આ જ 7મો અને અંતિમ સંકેત છે. મૃત્યુ જ મુક્તિનો દ્વાર છે. જે તેને ડર સમજે છે તે અંધકારમાં રહે છે, પરંતુ જે તેને સ્વીકારે છે તે મુક્ત થાય છે. આર્યાનંદે ચૂપચાપ સાંભળતો રહ્યો. દરેક શબ્દ તેના અંતરમાં ઉતરી રહ્યા હતા. વાઘે આગળ કહ્યું, માણસ મોતથી નહીં પરંતુ તેના આવવાના અહેસાસથી ડરે છે, પરંતુ જેને જીવનને સત્યતાથી પસાર કર્યું હોય તે મોતમાં પણ શાંત રહે છે. મોત તે નથી જે જીવન છીનવી લે છે, તે તો આત્માને મુક્ત કરી દે. હવે આર્યાનંદ જાણી ચૂક્યો હતો કે મૃત્યુ કોઈ અંત નથી, બસ એક પાછા ફરવું તે છે. હવે તેને બધા સંકેતો મળી ચૂક્યા હતા. તેથી તે પાછો એ જ તરફ ચાલી નીકળ્યો જ્યાંથી તેને શરૂઆત કરી હતી. તે સાધુ તપોના ધ્યાનમાં બેઠા હતા. આર્યાનંદ તેમના ચરણોમાં ઝૂક્યો અને બોલ્યો, ગુરુદેવ, હું પાછો આવી ગયો છું.
મને 7 સંકેતો મળી ચૂક્યા છે. તપોનાથે કહ્યું, જણાવ બેટા, શું જોયું? તે આર્યાનંદે શાંત સ્વરે કહ્યું, પહેલો સંકેત છે કરુણા. જ્યાં ગાયે શીખવ્યું કે મૃત્યુ પહેલા હૃદય નરમ પડી જાય છે. બીજો છે નિષ્ઠા, જ્યાં કૂતરાએ બતાવ્યું કે આત્મા પોતે જ ન્યાય કરે છે. ત્રીજો સંકેત છે શ્વાસ, જ્યાં વટ વૃક્ષે જણાવ્યું કે જીવન અને મૃત્યુ એક જ દોરીથી બંધાયેલા છે. ચોથો છે જ્ઞાન, અંધકારમાં ઘુવડે બતાવ્યું. પાંચમો સંકેત છે પરિવર્તન, જ્યાં નાગે શીખવ્યું કે મૃત્યુ ફક્ત નવો જન્મ લે છે. છઠ્ઠો છે પવિત્રતા, જ્યાં હંસે કહ્યું કે વૈરાગ્ય જ મુક્તિ છે. અને સાતમો અને છેલ્લો સંકેત છે મૃત્યુનો દ્વાર, જ્યાં વાઘે જણાવ્યું કે અંત જ આરંભ છે. સાધુ તપોનાથે આંખો બંધ કરી થોડી ક્ષણ મૌન રહ્યા. પછી બોલ્યા, આર્યાનંદ, તું તે જાણી ગયો છે જે લોકો જન્મ જન્માંતર સુધી જાણી નથી શકતા. 7 સંકેતો 7 દ્વાર છે, જે મૃત્યુ પહેલા આત્માને તૈયાર કરે છે. જે આને સમજી લે તેને મૃત્યુ નહીં પરંતુ મુક્તિ મળે છે. યાદ રાખ, જીવન તે જ છે જે સત્યની સાથે જીવવામાં આવે. જે અસત્ય છોડી દે તે મૃત્યુથી પણ આગળ નીકળી જાય છે. આર્યાનંદની આંખોમાં આંસુ હતા, પરંતુ તેમાં દુઃખ ન હતું, કેવળ શાંતિ હતી. તેને તેમના ચરણોને સ્પર્શ કર્યા અને બોલ્યો, ગુરુદેવ, હવે હું સમજી ગયો છું. જેમ મૃત્યુથી નથી ડરતો તે જ સાચું જીવન જીવે છે. તપોનાથ હસ્યા અને બોલ્યા, જા બેટા, હવે પાછો જતો રહે. હવે તારો ભય સમાપ્ત થયો અને તારું જીવન આરંભ થયું. આ પછી આર્યાનંદ પાછો પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગયો. મિત્રો, આર્યાનંદની આ કથા આપણને શીખવે છે કે દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે. તેનાથી ડરવાની નહીં, પરંતુ તેને સમજવાની જરૂર છે. મૃત્યુ તે અંત નહીં પરંતુ એક પરિવર્તન છે, જેમાં આત્મા એક શરીર છોડીને બીજા ગંતવ્ય સ્થાન માટે આગળ વધે છે. માટે જીવન સતી, પવિત્રતા, કરુણા, શાંતિ અને સત્યનિષ્ઠાની સાથે જીવવું જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.